એક ગુરુ શિષ્ય બે આમ જતા હતા ને, ખેતરના શેઠે નીકળ્યા ને, એમાં બરોબર દી આયસમાનો ટાઈમ, અને હમણાં બાપુએ વાત કરી મંદિરની આરતીની, એટલે સંધ્યાનો સમય ને, એટલે ગુરુ મહારાજે એના શિષ્યને કીધું એ કે મારા ગુરુનો આદેશ છે કે જ્યાં સંધ્યા થાય સંધ્યા આરતી કરવી પડે, એટલે હવે આપણે સંધ્યા આરતી કરી પછી આપણે આગળ હાલી દોલો. ચેલો કે બાપુ હાવજની ડણકું સંભળાય છે, કોઈ નહીં આ પૂજા બૂજા ફાળે, નાસ્તો કરી જાય બે નો હલો કે બે ખેતરવા આગા. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે અહીંથી એક ડગલું ન હલાય. અને ગુરુ મહારાજે આસન જમાયું, એ દીવો ને અગરબત્તી ના તે જે કઈ કરવાનું તે કર્યું, અને તુહી ગુરુ મહારાજને તાલ લાગી ગયો. પડખે ચેલાને પછી બેહવું પડે. ચેલો બેઠો પણ ઘડીએ ઘડી આંખ ઉગડી જાય, સિંહ બી આવશે તો, સિંહ બી આવશે તો, અને આવા કપાતર પાછા બોલે થાય તે, અને આંખો ઘડીએ ઘડીએ ઉગડતી ને એમાં બાપુ ગા 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 કરતો નીકળ્યો આવાજ. એક ખડતાલ મારીને ગાડું થોડું ઉડાડી, ચેલો બાપુ ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો, અને ઝાડવા ઉપર યોર્યો કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ બધા નાસ્તા કરાવે એવા જ છે. ઈ બેઠો બેઠો જોવે છે કે હાવજ શું કરે છે ને ગુરુની શું દશા થાય છે. હાવજ આવ્યો, બાપુ ગુરુનો તાલ લાગી ગયો. ઈ હાવજ અહીંયા આવ્યો ને, ગુરુ મહારાજને એક પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી, અને ગુરુ મહારાજને વંદન કરીને બાપુ હાવજ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હું બેઠો તો મને પગે લાગે. સિંહ વિયો ગયો, ભાઈ હેઠો ઉતરીને એ બેહી ગયો પાછો એના આસન ઉપર. ઘડીક થયું ને બાપુ જઈ ગયા, બધું જોડીને ચીપ્યો કમડલ ને બધું કર્યું ભેગું. બાપુ કહેલા આમાંથી કઈક તો ઉપાડ્યા, બધું મારે જ ઉપાડવાનું. એ કે બાપુ ચીપિયો લાવો. મેં ચીપિયો લઈને આમ કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે? કે બાપુ મને ખબર પડી ને, મને બીક લાગી, હું ઝાડવા ઉપર સડી ગયો. એ કે સડી ગયો હોય છે? એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે તમને પરિક્રમા કરીને પગે લાગીને સિંહ વિયો ગયો. તો કે વિયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય. હવે ચીપિયો બોરડીમાં ફરાણો, બોરડીમાં મત બેઠેલું. હવે શાંતિ મત બેઠું હોય ને આપણે હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. બેન સોટ્યું હો, ગુરુ ને શિષ્ય બેને આમ કરતા બે ખેતર બહુથી ગયા. ઓલા ને કાંટા કાઢે ને ઓલા ને રાતા સોળ કરી મૂક્યા. પછી ઓલા શિષ્ય ગુરુ ને કીધું બાબુ એક વાત તમને કહું. કે શું? કે બાબુ ઓલો હાવજ આવ્યો ત્યારે તમે હેલ્યા નહીં, આવડી આવડી માઇકુમ ઠેકડા મારવા માંડ્યા. અને ગુરુ મહારાજે બાબુ એવો સરસ જવાબ આપ્યો ને, ઈ કે ઓલો હાવજ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને માયખું આવી તે કપાતર તું છો મારી હારે. એમ સંગત કોક હારા ની કરાય, ભાગવું ન પડે. હારા માણા ભેગો દારૂ વાળા હોય ને, દારૂ વાળા એના ભેગા તમે નો પીતા હોય ને બેવો ને તો તમારું નામ લખાઈ જાય કે પીતો જ હોય ને, કે આના ભેગો નો પે, ભલે નો પીતા હોય. અને બાબુ હું તો એમ કઉ છું પીતા હોય ન પીતા, બાકી પીતા પછી તમને ઘણા એવું થતું કે એના બાપના પૈસા ક્યાં હતા, પીતા હોય પીજો પણ પીવાય નહીં. કંઈક ના ઘર બરબાદ થઈ ગયા છે, મેં મારી નજરે જોયા છે. મેં 20 વર્ષ 22 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાનના શેડા ચારેય જોઈ આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો બાપુ, આ શિવની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અભડાયો. સિદ્ધાંત હોવો જોઈએ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. સિદ્ધાંતથી જીવાય. ભલા સમાજ કોઈ બી હોય, એકતા. આ તમારી એકતા જોઈને તો બાપુ મને આજ આમ મારી કહું તૂટે. ખરેખર તમારી જે એકતા છે ખરેખર દિલથી સલામ કરું છું. અને આવીને આવી એકતા મારા બાપ રાખજો. જિંદગીમાં કોઈ દી મોળો દી જ ન ઉગે. આ ગામ માટે મોળો દી ઉગે જ નહીં. આ એકતાની જે મજા છે ને એ જ વાત જુદી છે. બાકી તો બાપુ છે ને જ્યાં ફાટા પડ્યા છે ને, હગા ભાઈઓ ને બાપુ ફળી આમ દિવાલું જોઈ લ્યો. આખા ગામ ધુમાડા બંધ દે, હગા ભાઈઓ ન હોય. આપણે એમ કે તારા ભાઈઓ એના હારે મારા આડી છે ને આના હારે જ ઉભી રાખવાની હતી. આડીના દીકરા હા તારી માનો જણ્યો ભાઈ છે. ભાઈઓના છોકરા ભૂખ્યા હોય ને તમે દુનિયાને ખવડાવો તો શું મેળ પડે? અરે કુટુંબ પરિવારની બાપુ એકતા હશે ને એની મજા છે.
હું તો એમ કહું કે ભલે અંદર રોટલા એક બટકું રોટલા આટું ભાઈઓ માથે વિખવાદ થતો હોય, પણ હાનનું ટાણું હોય ને વાળું પાણી કરીને બહાર ઓટલે 3-4 ભાઈઓ હોય ને બાપુ, એક ઓટલે બેસજો. દુનિયા જો આખી આંકવા ન લે કે હારો આમના ભાઈઓનો રાગ જેવો છે, જોઈને બાપુ આંસકો લાગે માણાને કે આમનું નામ ન લેવાય. પછી સમાજ ગમે એ હોય, એક કાળમીણ પાણો હોય ને એની માથે સીણી રાખી અને ઘરના ઘા કરો ને, કાળમીણ પાણો તૂટે નહીં. બહુ મહેનત કરીને જયારે તોડો ને એને ક્રેક પડે ને, પછી ક્રેક પડે ને કાળમીણ પાણામાં, પછી એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. લખવું હોય તો લખી લેજો. લાપડું બધા ઓળખો? બાપા ઓળખે, બધા નહીં ઓળખતા હોય. માથાના વાળ જેવું ખડ ઉગે. ઈ તિરાડમાં કાળમીણ પાણામાં સીણી નો અડતી હોય, એને તિરાડ પડે ને પછી બાપુ એમાં લાપડું ઉગે. લાપડું એમ કુટુંબમાં જેથી તિરાડ પડે ને પછી બહાર ગામના રાકા આવીને તમારા કુટુંબમાં મજા કરી જાય છે. બાકી એકતાની જે મજા છે ને એવી આ દુનિયામાં ક્યાંય મજા નથી. એટલા માટે એક સતી તોરણની વાણી કરવી છે મારે. આશિક બાબુ જેસલને સાંભળવા વાળા ઘણા છે, પણ મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો ઇતિહાસ તો જો આની સમાધિએ હું દર્શન કરવા જવું હોય, આ દુનિયા કે ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નથી, પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા, ગાયું મારીને મોરલા માર્યા ના જાનું લૂંટીને આની સમાધિએ હું દર્શન કરવા જાઉં. પણ મેં કીધું હોમણ કપા હળગાવવું હોય તો હોમણ દેતવા જોઈ. એ કે ના હોમણ દે તો મેં એક દિવાળી અડાડો તો 1000 મણનો ઢગલો હોય તો રેખ્યા થઈ જાય ને. તો કે હા. તમે એને એવું કઈ કર્યું છે, આપણે બે ન જાય તો કઈ ફેર નહીં પડે. હજી તો આવા જ સંશોધન કરે. બોલો, આ ભજન જેથી કરે એનું કામ જ નથી. રામ આ અમે આખી રાત બોલ્યું કે અમારી ભૂલ થાય ને તો એની બાપુ નોંધ કરે દુનિયા. અમે અત્યાર સુધી સારું બોલ્યા એમાં કઈ મગજમાં ઉતર્યું જ નહીં. અમે રામ ના બદલે કૃષ્ણ બોલી જાય, સબરી ના બદલે મીરા બોલી જાય, તેમાં આપ ચો મોટો ફાટી ગયો. પણ બાપુ ભાગ વિના નર પાવત નાય, રામાયણ કે છે. રામાયણમાં એક રામાયણનું નામ આવ્યું ને મને એક સાખી યાદ આવે છે કે વશિષ્ઠ મહારાજ ભરતને એક કહે છે, જ્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળમાંથી આવ્યો ને ત્યારે બહુ રુદન કરે છે ગુરુ મહારાજ પાસે. વશિષ્ઠ મહારાજ રાજગુરુ અયોધ્યાના, અને એને કહે છે કે બાપુ મારી માએ કેવું કાળું કામ કર્યું, મારા ભાઈને ભાભીને વનવાસ આપ્યો, કાંઈ ગુનો નથી, વાંક નથી. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુન હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન મેં હાજર નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદીએ બેહાડવાના છે અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. આ વિધિના વિધાન છે, આમાં તું હું કાંઈ ન કરી શકી. સુન હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ બાપુ હજી આજે વિજ્ઞાનના હાથમાં નથી આવી. જીવન શું છે, મરણ શું છે, નફો શું છે, નુકસાન શું છે, જસ શું છે, અબજ શું છે, એ કોઈને હજી ખબર નથી. આવડી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં બાપુ એનું વર્ણન કર્યું કે આમાં નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને, જુવાન દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો મા માથે કેદી વીતી છે. નુકસાન થયું હગી જનેતાને, અને નફો થયો સબરીને. બાપુ નાતે નેડો નહોતો, અહીંયા જવું પડ્યું. જો રામાયણ કે છે અને બધાને ખબર છે. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય મૃત્યુ રોકી ન હોય. જીવન મળ્યું અહલ્યાને, બાપુ પગ અડ્યો હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈને, અને જ ખાંટી ગયા વાંદરા. તેથી રામને કોઈ કામમાં નથી આવ્યા. એટલે આ વિધિના વિધાન છે ને એમાં તમે આજે તે મારા ધંધો કરે બધા નફા હાટું જ કરે, બધાને થાય છે. નફો થવાનો છે કે નુકસાન થવાનું એ કોઈને ખબર નથી. તો જીવન ને મરણ આપણે કેવી રીતે આવ્યા એ કોઈને ખબર હોય તો હું શું વાત કરો તો, અને કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય કયો. હજી વિજ્ઞાન ને નથી ખબર.
અને જ ને અબજો અમે અહીંયા આવ્યા છીએ તમને 10 જણા જોઈ દે ને 10 જણા અબજો દે. મારે ગાવા તો ઓલે વારો જ ન આવવા દીધો. ઈમે કેવા વાળા હોય આ અમને જોવા મળશે એવી વાત ન હોય. કોઈને કાંઈ આ 6 વસ્તુ બાપુ હજી કોઈને ખબર નથી. રામાયણ તો રામાયણ છે. રામાયણ ગીતા ભાગવત બાપુ આવા ગ્રંથો તમારી ને મારી સામે છે અને એમાંથી જીવનમાં આ કથા એવું બાપુ વાંચે બધાય તો વાત તો એક ની એક જ છે ને. આ રામ કથા હોય તો કે અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને રામ ને સીતા ને લક્ષ્મણ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને રામ ત્યાં ગયા ને રામે રાવણ ને માર્યો ને સીતાજી આવ્યા લઈ આવ્યા. વાત તો આવડી આના જ છે ને. એક ને એક વાત શું સાંભળીને કામ હોય? બીજું કઈ એમાં આવે નહીં. પણ કથા સાંભળવા જ્યાં હોય અને રામનો અને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈનો કેવો પ્રેમ છે, અને ઘરે જો આપણા ભાઈ ભાઈમાં વિખવાદ હોય ને કથા સાંભળ્યા પછી જો ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી રહ્યો. કથા સાંભળ્યા પછી મા દીકરીનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી હાઉ ને વહુનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા જીવનમાં ઉતારવા માટેની વાત છે. નકર આમાં કથામાં ફાયદો કોને થાય? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે શું ખિસ્સા ખાલી થાય? પણ બાપુ એક પ્રસંગ આમ અંદર એક વર્ણવતા હોય, કોઈ કથાકાર હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને દુનિયા બેઠી બેઠી રોતી હોય અને અંદરથી બાપુ આપણા ભાઈ અરે આપણો વિરોધ હોય, અહીંયા ને અહીંયા બાપુ હબાકા મંડે આવે. મેં મારા ભાઈને કેટલા વર્ષથી અમારા ભાઈને જુદું છે, પણ ઘરે જઈને બાપુ નાનો ભાઈ હોય મોટો ભાઈ હોય બથ ભરી લે ને તો સમજી લેવું કથામાં જ ગયા હતા.